નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું. આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્ર સરકારના યુવા અને રમતગમત વિભાગના રાજ્યમંત્રી રક્ષા ખડસેએ આ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંસદમાં એક મહત્વપૂર્ણ બિલ 131મું સંવિધાન સુધારો રજૂ કરવામાં આવ્યું હતું. જે બિલમાં મહિલાઓને 33% આરક્ષણ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ બિલ લોકસભામાં પાસ થયું નથી, કેમ કે સમર્થનમાં 298 મત મળ્યા, જ્યારે વિરોધમાં 230 મત મળતા 2/3 બહુમતી ન મળતા બિલ પાસ થઈ શક્યું નથી. આ મુદ્દે રાજકારણ ખૂબ ગરમાયું છે અને ગુજરાતમાં જ્યારે ચૂંટણીનો માહોલ પણ છે, ત્યારે કમલમ ખાતે ભાજપના નેતાઓએ શું કહ્યું તે સાંભળો. આ પ્રેસ કોન્ફરન્સના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્માને મેં એટલે કે દિનેશ સિંધવે એક સવાલ કર્યો. આ બંનેને મારો સવાલ એ હતો કે ભાજપ મહિલાને રાજકીય ભાગીદારી માટે ટિકિટ આપે છે, મહિલાઓ ચૂંટાઈ પણ જાય છે, પણ કેટલાક કિસ્સામાં એવું બને છે કે જે ચૂંટાયેલી મહિલા છે એના પતિ જે છે એ સત્તા ભોગવતા હોય છે. મારા સવાલનો બીજો અર્થ એવો થતો હતો કે જે મહિલાને તમે ટિકિટ આપો છો, જે મહિલા જીતી પણ જાય છે, એ મહિલા માત્ર રબર સ્ટેમ્પ બનીને રહી જાય છે અને એમના પતિ શાસન સંભાળતા હોય છે. આ સવાલ જ્યારે મેં કર્યો ત્યારે જગદીશ વિશ્વકર્મા અને ભૂપેન્દ્ર પટેલ થોડું મનમાં મલકાયા. જગદીશ વિશ્વકર્માએ તો ઈશારો પણ કર્યો મુખ્યમંત્રીને કે આનો જવાબ તમે આપો, અને મુખ્યમંત્રીએ એમની પોતાની શૈલીમાં જવાબ આપ્યો. સાંભળો શું જવાબ આપ્યો. ભૂપેન્દ્રભાઈ, જગદીશભાઈ એક સવાલ માંગ્યો હતો કે અત્યારે જે ભાગીદારી મળી રહી છે સત્તામાં, ખાસ તો સ્થાનિક સ્વરાજ્ય જેમાં કે જે મહિલાઓને ટિકિટ ભાજપ આપે છે અને ચૂંટાઈ પણ છે, જે રીતે સરપંચથી લઈને સંસદ સુધી પહોંચ્યા છે, પણ મોટાભાગે આપણે જોયું છે વિધાનસભાથી સારી સ્થિતિ છે. મહિલાઓના જે પતિ છે ને એ લોકો એની ભાગીદારીમાં પણ ભાગીદારી પડાવે છે. એટલે કોંગ્રેસ કંઈ કરે કે ના કરે, પણ ભાજપ તરફથી તમે કમિટમેન્ટ આપશો કે આ લોકોને ઘરે બેસાડશો કે એવો દાખલો બેસાડો કે મહિલાને એની સત્તાની ભાગીદારીમાં પૂરતો લાભ લેવા દે. એ પછી ભાજપનો જૂનો કાર્યકર પણ હોઈ શકે, પણ એક પતિ તરીકે જો ભાગીદારી સત્તામાં ભોગવવા ઈચ્છતા હોય, મોબાઈલ નંબર એમની પાસે હોય, સરપંચમાં જો આપણે ફોન કરીએ તો બોલો સરપંચ બોલું છું, એમ સરપંચ હોય છે. ના, એટલે ક્યાંક ક્યાંક આવી વાત ધ્યાન ઉપર આવશે તો ચોક્કસ તમે જે કહો છો એ પ્રમાણે એનો અમલ અમે કરાવીશું. મિત્રો, 17 એપ્રિલનો દિવસ એ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હોત, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ એ મહિલાના અધિકારો પર એક કાળો ડાઘ જ્યારે બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર નથી, તે ભારતની 140 કરોડ જનતા એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસીઓનો સીધો પ્રહાર હતો. દેશે સ્પષ્ટપણે આ જાણી લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે. કોંગ્રેસ અને ઇન્ડિયાના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા શક્યું, ત્યારે જ તે રીતે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી. આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન. શું મહિલાઓના અધિકારને રોકવું હવે કોંગ્રેસની એ રાજકીય જીત બની ગઈ છે? સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું, પરંતુ કોંગ્રેસ અને ઈડી ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હત્તું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસ અને ઈડી ગઠબંધને અત્યાર સુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં
દેશમાં થઈ રહેલ રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનો પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું થઈ જશે. કોંગ્રેસ એનો વિરોધ કરી પોતાની સંકુચિત मानसिकता प्रकट करी. जिस तरह से कांग्रेस ने और कांग्रेस के सभी साथी दलों ने इस बिल का विरोध किया है, उसे निषेध करने के लिए आज हम आपके सामने हैं और बड़े दुख के साथ आज इस प्रेस के सामने हमें जाना पड़ रहा है, क्योंकि हम सभी को एक आशा थी, देश में जितने भी हम महिलाएं हैं और हमारे साथ जितने युवा साथी हैं, उनको अपेक्षा थी कि इस बिल को लेके कांग्रेस और उनके साथी दल इस बिल का समर्थन करेंगे, क्योंकि ये बिल किसी एक पार्टी के समर्थन के लिए या एक पार्टी के फायदे के लिए नहीं था. ये बिल देश की तमाम महिलाओं के लिए था, देश के युवाओं के लिए था, उनके भविष्य के लिए था. जो बात आदरणीय मुख्यमंत्री जी ने यहाँ पे रखी कि इस बिल के माध्यम से ऐसे कई सामान्य घर की महिलाएं लोकसभा और विधानसभा तक पहुंच सकती थी. आज अगर डिलिमिटेशन हो जाता तो लोकसभा की जगह बढ़ने वाली थी, सीटें बढ़ने वाली थी, कि जिसके माध्यम से जो आदरणीय प्रधानमंत्री जी का सपना है कि हम 1 लाख युवाओं को राजनीति में लाएं, जो किसी राजनीतिक परिवार से नहीं है, जो सामान्य वर्ग से आते हैं, पर उनका भी सपना है कि इस देश को विकसित बनाने में उनका भी योगदान रहे विधानसभा और लोकसभा के माध्यम से. लेकिन कांग्रेस ने इसमें भी राजनीति की, इसमें भी उन्होंने जो बताया कि हम महिलाओं के साथ हैं, लेकिन महिलाओं को सक्षम करने की सिर्फ उन्होंने आज तक राजनीति ही की, सिर्फ बात की, लेकिन जब करने का मौका आया तो इस बात को लेके वो पीछे हट गए. प्रियंका जी को यही पता नहीं है, क्योंकि प्रियंका जी सिर्फ चाहती है कि इसमें राजनीति करे. प्रियंका जी को ये भी पता है कि जो 2023 में जो बिल पास हुआ था उसमें साफ लिखा गया था कि डिलिमिटेशन के बाद और सेंसस के बाद ये बिल लागू होगा. लेकिन ये बिल हम इसलिए जल्दी लाए क्योंकि 2029 से ही लागू हो जाए, क्योंकि अगर हम पॉपुलेशन की बात करते हैं तो आज हम देख सकते हैं हमारी देश की लोक संख्या बढ़ चुकी है और डिलिमिटेशन आज नहीं तो कल होना ही है. अगर ये दोनों चीजें अगर साथ में हो जाती है तो काफी सुविधा आने वाले चुनाव में भी सभी पार्टी के लिए हो जाती और महिलाओं को भी उनका अधिकार मिल जाता. क्योंकि हम जब वोट की बात करते हैं तो एक वोट वन पर्सन वन वैल्यू की हम बात करते हैं. और आज विधानसभा लोकसभा आप देख सकते हो कि कई जगहों पे आज मत की संख्या ज्यादा है, कहीं कम है, और उसको रीएडजस्टमेंट करने के लिए डिलिमिटेशन करना जरूरी था.